મિહિર, જાણકારી. વિધિ, આજે વર્ષ 2009ના જે શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના 3 કેસો પૈકીનું આજે એક કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદનો છે કે જેમાં બંને પક્ષોની દલીલ પૂર્ણ થયા બાદ જે કોર્ટે સોમવારે ચુકાદો જાહેર થઈ શકે તેવી શક્યતા હતી અને જે તમામ જે 22 જેટલા આરોપી હતા તે કોર્ટમાં આજે હાજર થયા હતા અને તેમાંથી 10 જેટલા ને દોષિત જાહેર કરવામાં આવે છે, જેમાં જે 2 મુખ્ય છે વિનોદ ડગરી અને અરવિંદ સહિતની જે 7 મહિલાઓ એટલે કે 10 લોકોને દોષિત જાહેર કરવામાં આવે છે, જેમાંથી 12 જે છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. થોડીક જ વારમાં જે કોર્ટ દ્વારા તે લોકોની સજાનું એલાન કરી શકે છે. અત્યારે હાલ તો આજે 10 જે આરોપી છે તે લોકોને અત્યારે હાલ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ખાસ જે આની સાથેના 3 જે કેસ હતા કે એક ઓઢવમાં હતા અને બાપુનગરમાં પણ આજે લઠ્ઠાકાંડનો કેસ હતો તે પણ અંતિમ તબક્કે છે. આજે કેસની જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની જે કેસની જે આજે સુનાવણી હાથ ધરાઈ છે કે જેમાં 240 જેટલા સાક્ષીઓની જુબાની લેવાઈ છે અને આ દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હવે જે કોર્ટે 10 લોકોને તો દોષિત જાહેર કરી દીધા છે અને થોડીક જ વારમાં તેનું સજાનું એલાન કરશે. વિધિ, મિહિર, જો આ સંપૂર્ણ કેસને સમજવાની કોશિશ કરવામાં આવે તો 2009નો આ લઠ્ઠાકાંડ કેસ 23 વ્યક્તિઓના તેમાં જીવ ગયા. મહત્વપૂર્ણ બાબત અત્યારે એ પણ છે મિહિર કે 7 મહિલાઓને પણ દોષિત જાહેર કરવામાં આવી છે. સજાને લઈને કેટલા સમયમાં કોઈ જાણકારી સામે આવી શકે તેને લઈને કોઈ જાણકારી અત્યારે? વિધિ, થોડીક જ વારમાં આ સજાનું એલાન થઈ શકે છે. ખાસ આ અમદાવાદ શહેરના જે 3 વિસ્તાર છે ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગર વિસ્તારમાં આ લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં 150 જેટલા લોકોના મોત થયા હતા. આજે 2009ના જે 7 થી 9 જૂન આ સમય હતો કે જ્યાં આગળ 150 લોકોના મોત થયા હતા. ટપાટપ તેમજ 250 જેટલા લોકો ગંભીર રીતે અસર થયા હતા, જે પૈકી કેટલા લોકોને આંખો પણ જતી રહી હતી અને આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે પોલીસ કર્મચારી સહિત 39 લોકો સામે ધરપકડની આજે ચાર્જશીટ કરી હતી. ચાર્જશીટ કર્યા બાદ આ 3 કેસ ચલાવવા પર આવ્યા હતા અને આજે 3 કેસમાંથી કાગડાપીઠનો જે તમામ મેં આપને કીધું એ રીતના કે 240 જેટલા સાક્ષીઓની જુબાની લેવાઈ હતી અને તમામ સંપૂર્ણ થઈ ગયું હતું. આજે તમામ લોકો હાજર થયા હતા. ખાસ વિધિ એ પણ કહીશ કે જે આ કેસ છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની હદનો કે જે લઠ્ઠાકાંડનો તેમાં 24 જેટલા આરોપી છે. 2 હમણાં જ જે દદ્દુ અને જયેશ ઠક્કર કરીને છે તે હમણાં જ 2 આરોપી પકડાય છે એટલે તે લોકોની હજી સુનાવણી બાકી રહેશે, પરંતુ 22 જેટલા આરોપી હતા તે લોકોમાંથી 10 લોકોને દોષિત જાહેર કર્યા છે અને 12 ને નિર્દોષ જાહેર કર્યા છે. બિલકુલ મિહિર, આભાર.